ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિમાં આપણે એક અન્ય સમુદાય કંકતધરા, જે ખરેખર કોષ્ઠાંતરી પછીનો ઉપસમુદાય છે, તો ઉપસમુદાય કંકતધરા આ સમુદાયની અંદર ઉદાહરણ છે પ્લુરોબ્રેકિયા અને બીજું છે ટીનોપ્લેના અને પ્લુરોબ્રેકિયા નામના સજીવો કંકતધરા સમુદાયની અંદર સમાવિષ્ટ છે. સામાન્ય રીતે આ સમુદાયના પ્રાણીઓને આપણે સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે ઓળખાવીએ છીએ. કયા બે નામે? તો સામાન્ય રીતે આ પ્રાણીઓને સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ પ્રાણીઓનું નિવાસસ્થાન ક્યાં છે? તો કંકતધરા સમુદાયમાં સમાવેશિત બધા જ પ્રાણીઓ સંપૂર્ણ દરિયાઈ છે. સંપૂર્ણ દરિયાઈ છે નો મતલબ કે તેઓ મીઠા પાણીમાં ક્યારેય જોવા મળતા નથી. સંપૂર્ણ દરિયાઈ એટલે ફક્ત સામુદ્રિક ખારા પાણીની અંદર તેઓ નિવાસસ્થાન કરે છે. જો આપણે એના શરીર રચનાની વાત કરીએ છીએ તો તમે જોઈ શકો છો આકૃતિમાં પ્લુરોબ્રેકિયા નામનું સજીવ આપણે બતાવ્યું છે. આ સજીવ મિત્રો જાણે કે ગોળાકાર દેહ રચના ધરાવતું હોય એવું દેખાય છે અને પરિણામ સ્વરૂપે આપણે એને લંબ અક્ષેથી કોઈ પણ ધરીએ કાપી શકીએ, બે સરખા ભાગની અંદર વિભાજિત કરી શકીએ. કોઈ પણ ગોળ પદાર્થ હોય, સજીવ હોય, તો એને લંબ ધરીએથી અથવા કોઈ પણ ધરીએથી મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી કોઈ પણ તલેથી એને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકે છે અને માટે જ તો આપણે એને શું કહીએ છીએ? અર્ય સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. કેવી? અર્ય સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. આ ઉપરાંત તમને કહું કે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ જેમ દ્વિગર્ભસ્તરીય હતા, એમ કંકતધરા સમુદાયના પ્રાણીઓ પણ દ્વિગર્ભસ્તરીય છે. એનો મતલબ કે એમના ગર્ભ વિકાસ દરમિયાન ફક્ત બે જ ગર્ભસ્તરોનું નિર્માણ થાય છે, બાહ્ય અને અંતઃ ગર્ભસ્તર, પરંતુ મધ્ય ગર્ભસ્તર જોવા મળતો નથી. તેઓ પણ દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. મિત્રો, આ ઉપરાંત જો એમનું આપણે શરીર આયોજન જોઈએ છીએ તો પેશી સ્તરીય આયોજન ધરાવે છે. આનો અર્થ એ થશે કે કોષો નિશ્ચિત કાર્યને અનુસરીને ભેગા મળી શું બનાવે છે? પેશીઓ. તો કંકતધરા સમુદાયના પ્રાણીઓમાં પેશીઓ પણ જોવા મળે છે. તેથી આપણે એને પેશી સ્તરીય આયોજન ધરાવતા સજીવો કહીશું. હવે એક અગત્યનો મુદ્દો કે શરીરે પક્ષમોની કંકત તક્તિઓ કહેવાતી શરીરે પક્ષમોની કંકત તક્તિઓ કહેવાતી, હું તમને બતાવું છું આકૃતિમાં. જો અહીં તમે જોઈ શકો છો કે આખું એમનું શરીર છે. આ એક ભાગ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. 8 અને એવા દરેક ભાગમાંથી તમે જોઈ શકો છો કે પક્ષમયુક્ત કંકત જે પ્રજનનમાં મદદરૂપ થાય છે એવી રચના નિર્માણ પામે છે. તો શરીરે પક્ષમોની કંકત તક્તિઓ કહેવાતી 8 બાહ્ય હરોળ જોવા મળશે. અહીંથી એક, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી
એમ 8 બાહ્ય હરોળ ધરાવે છે અને જે કઈ ક્રિયામાં મદદરૂપ થાય છે? પ્રચલનની ક્રિયામાં. તો ટૂંકમાં શરીરે પક્ષમોની કંકત તક્તિઓ કહેવાતી 8 જેટલી બાહ્ય હરોળ જોવા મળે છે, જે કઈ ક્રિયામાં મદદરૂપ થાય છે? પ્રચલન. એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરવું છે તો પ્રચલનમાં મદદરૂપ બને છે. આપણે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓની જેમ જ કહી શકીએ કે એને પણ એક આંતર પરિવહન ગુહા તરીકે ઓળખાતું એક સામાન્ય પોલાણ જ હોય છે મિત્રો. અહીંયા પોલાણની અંદર પણ પાચન થઈ શકે અને ખોરાક આજુબાજુ કોષોની અંદર પ્રવેશે, કોષની અંદર પણ પાચન થઈ શકે. એમ બંને પ્રકારનું પાચન બહિર્કોષીય અને અંતઃકોષીય પાચન જોવા મળે છે. બહિર્કોષીય અને અંતઃકોષીય એમ બંને પ્રકારનું પાચન જોવા મળે છે. જેમ આપણે કોષ્ઠાંત્રીઓમાં કહ્યું હતું એ જ રીતે અહીંયા બે પ્રકારનું પાચન જોવા મળશે. કોષની બહાર પોલાણમાં કોષ્ઠાંત્ર જેવું જે પોલાણ દેખાય છે એની અંદર, અને બીજું કોષોની અંદર ખોરાક પ્રવેશે, કોષની અંદર જ ઉત્સેચકો ઉત્પન્ન થવાના, આ ઉત્સેચકો ખોરાકનું પાચન કરવાના. તેથી અંતઃકોષીય એમ બંને પ્રકારનું પાચન જોવા મળે છે. આ સજીવોનો એક મહત્વનો ગુણધર્મ છે કે તેઓ જૈવિક પ્રદીપ્યતા ધરાવે છે. જૈવિક પ્રદીપ્યતા, જૈવિક પ્રદીપ્યતા, જૈવિક પ્રદીપ્યતા ધરાવે છે. મિત્રો, જૈવિક પ્રદીપ્યતાનો મતલબ શું થાય? તમે રાતના અંધારામાં આગિયાને જોયો હશે, જે ઝબકે છે, જાણે કે વિદ્યુત પ્રકાશ ઉત્પન્ન કરતો હોય એવી રચના માટે આપણે એને શું કહીશું? જૈવિક પ્રદીપ્યતા ધરાવે છે. તો ટૂંકમાં કંકતધરા સમુદાયના પ્રાણીઓમાં એક નોંધનીય લક્ષણ કયું જોવા મળે છે? નોંધનીય લક્ષણ તરીકે જૈવિક પ્રદીપ્યતાની હાજરી જોવા મળે છે. ચલો મિત્રો, આ સમુદાયના પ્રાણીઓમાં લિંગભેદ હોતો નથી. લિંગભેદ હોતો નથી એનો મતલબ શું થાય? આ સમુદાયના પ્રાણીઓમાં લિંગ ભેદ જોવા મળતો નથી. કહેવાનું આ છે કે નર અને માદા પ્રાણી જુદા જુદા હોતા નથી. એક જ પ્રાણી નર અને માદા તરીકે વર્તી શકે છે. લિંગ ભેદની હાજરી હોતી નથી. ફક્ત લિંગી પ્રજનન જ દર્શાવે છે, લિંગી પ્રજનન કરતા નથી. એટલે આપણે લખીશું લિંગી પ્રજનન જોવા મળે છે. અહીંયા લિંગી પ્રજનનથી જે ફલિતાંડ બને છે મિત્રો, ખાસ એ પણ યાદ રાખીશું કે અહીંયા નર અને માદા જન્યુઓનું ફલન પાણીમાં એટલે એમના શરીરની બહારની બાજુએ થાય છે. બાહ્ય ફલન કહીશું તો લિંગી પ્રજનન થવાનું. બાહ્ય ફલનની ઘટના જોવા મળશે અને તેઓમાં પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ જોવા મળે છે. આનો મતલબ એવું થશે કે ઈંડામાંથી બહાર આવતું જે ડીંબ છે એ એની જાતિ જેવું દેખાતું નથી, પણ ધીરે ધીરે પોતાની શારીરિક રચનામાં ફેરફાર કરીને પોતાની જાતિ જેવું બનશે. આવા પ્રકારના ગર્ભ વિકાસને આપણે કેવો કહીશું? પરોક્ષ ગર્ભ વિકાસ. એકવાર ફરી આટલા મુદ્દાની આપણે ચર્ચા કરી લઈશું. સમુદાય કંકતધરા, જેમાં પ્લુરો, બ્રેકિયા અને ટીનોપ્લેના જેવા સજીવોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ પ્રાણીઓને આપણે સમુદ્રખરોટ કે કંકત જેલી તરીકે ઓળખાવીએ છીએ. આ પ્રાણીઓ સંપૂર્ણ દરિયાઈ છે, એટલે મીઠા પાણીમાં જોવા નથી મળતા. તેઓ અર્ય સંમિતિ ધરાવે છે, એટલે શરીરને કોઈ પણ ધરીએ બે સરખા ભાગમાં વહેંચી શકાય છે. તેઓના ગર્ભ વિકાસ દરમિયાન ફક્ત બે ગર્ભસ્તરો અંત અને બાહ્ય જોવા મળે. મધ્ય ગર્ભસ્તરની હાજરી હોતી નથી, તેથી દ્વિગર્ભસ્તરીય. કોષો નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગામણી પેશીઓ બનાવે છે. એમનામાં પેશીઓ તો જોવા મળે છે મિત્રો, પણ અંગો જોવા મળતા નથી. પેશી સ્તરીય આયોજન ધરાવે છે. શરીરે પક્ષમોની બનેલી કંકત તક્તિઓ કહેવાતી 8 બાહ્ય હરોળ
એના દ્વારા એ પ્રચલનનું કાર્ય કરી શકે છે. બે પ્રકારનું પાચન, કોષની બહાર પોલાણમાં પણ પાચન થાય છે અને કોષની અંદર એટલે અંતઃકોષીય બંને પ્રકારના પાચનની હાજરી જોવા મળે છે. જૈવિક પ્રદીપ્યતા એક નોંધનીય લક્ષણ તરીકે કંકતધરા સજીવોની અંદર હોય છે. લિંગ ભેદ હોતો નથી એટલે નર અને માદા પ્રાણીઓ જોવા મળતા નથી અલગ. લિંગી પ્રજનન કરશે. નર માદા જન્યુનું જોડાણ પાણીના માધ્યમમાં એટલે શરીરની બહાર બાહ્ય ફલન. નિર્માણ પામતી જે સંતતિ છે એ પિતૃઓ જેવી દેખાતી નથી, પરંતુ એ પરોક્ષ ગર્ભ વિકાસ તરીકે ઓળખાશે. એટલે પરોક્ષ ગર્ભ વિકાસ જોવા મળે છે. ચલો મિત્રો, હવે બીજા નંબરના સમુદાય તરફ આપણે જઈએ છીએ, જે સમુદાયનું નામ છે પૃથુકૃમિ. બીજા નંબરનો સમુદાય એના પછીનો પૃથુકૃમિ. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓની અંદર તમે જોઈ શકો છો, મેં અહીંયા આકૃતિમાં બતાવ્યા છે. પટ્ટીકૃમિ બતાવ્યું છે ચપટું. આ યકૃત કૃમિ ઘેટા જેવા પ્રાણીઓના યકૃતની અંદર નિવાસ કરતો યકૃત કૃમિ. તો ટૂંકમાં પટ્ટીકૃમિ, યકૃત કૃમિ, પ્લેનેરિયા પણ આપણે દોરી શકીએ. આના જેવું જ હોય પ્લેનેરિયા. તો એવા સજીવોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે પટ્ટીકૃમિ, યકૃત કૃમિ, પટ્ટીકૃમિ, યકૃત કૃમિ અને પ્લેનેરિયા જેવા સજીવોનો સમાવેશ પૃથુકૃમિની અંદર થાય છે. હવે આ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓને સામાન્ય રીતે આપણે ચપટા કૃમિઓ તરીકે ઓળખાવીએ છીએ. શા માટે? એને કેમ ચપટા કૃમિ કહેવાય? તો મિત્રો, એનું શરીર જે છે એ બિલકુલ ગોળ નથી હોતું, નળાકાર નથી હોતું, પરંતુ પૃષ્ઠવક્ષ બાજુએથી આમ ચપટું દબાઈ ગયેલું હથેળી જેવું સપાટ હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે શરીર પૃષ્ઠ વક્ષ બાજુએથી ચપટું હોય છે અને તેથી જ આપણે એમને ચપટા કૃમિ તરીકે ઓળખાવીએ છીએ. ફરીથી કે શરીર પૃષ્ઠવક્ષ બાજુએ ચપટું તે ધરાવે છે, માટે એને ચપટા કૃમિ કહેવાય. ખાસ કરીને આ પ્રાણીઓ ક્યાં જોવા મળે છે, ક્યાં નિવાસ કરે છે? તો મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં એ શરીરની અંદર રહીને, કાં તો ઘણી વખત શરીરની બહાર પણ જોવા મળશે, પણ મોટા ભાગે શરીરની અંદર રહીને એ અંતઃપરોપજીવી તરીકે વર્તે છે. કેવા પ્રાણીઓમાં? માનવી સહિતના, એટલે કે મનુષ્ય સહિતના બીજા પણ પ્રાણીઓ હોઈ શકે ઘેટા જેવા. તો મનુષ્ય સહિતના પ્રાણીઓમાં તેઓ અંદર રહીને પરોપ જીવન ગાળે અંતઃપરોપ જીવી તરીકે પણ જોવા મળે છે. એનો મતલબ મિત્રો કે યજમાન પ્રાણીમાંથી પોષણ મેળવશે. હવે યજમાન પ્રાણીઓમાંથી પોષણ મેળવવા માટે કુદરતે આવા પ્રાણીઓને ચૂષક, અંકુશ કે હુક જેવી રચનાઓ આપી છે, જેની મદદથી એ યજમાન પ્રાણી શરીરની સાથે ચોંટી રહેશે અને ત્યાંથી શું કરી શકે? પોષણ મેળવી શકે. તો મેં તમને કહ્યું એમ, મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં તેઓ અંતઃપરોપજીવી તરીકે વર્તી શકે. આ પ્રાણીઓમાં જે સજીવો પરોપજીવી છે એ બધા પરોપજીવી સ્વરૂપોમાં મેં કહ્યું એમ અંકુશો અથવા તો ચૂષકો, અંકુશો અને ચૂષકો જેવી રચના ધરાવે છે. કયા સ્વરૂપો? પરોપજીવી. મુક્તજીવીની વાત નથી કરતો, પણ પરોપજીવી જે સજીવો છે એ પરોપજીવી સજીવો અંકુશ અને ચૂષકો જેવી રચના ધરાવે છે. અંકુશ હુક કે ચૂષક જેવી રચના ધરાવે છે અને એમાંના કેટલાક તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરી લે છે. કોની મદદથી? અંકુશ અને ચૂષકો વડે ચોંટી રહેશે અને અંકુશ અને ચૂષકો ધરાવતા સજીવો પૈકીના કેટલાક શું કરશે? જે યજમાનના શરીરની અંદર ચોંટી રહ્યા છે એ યજમાન દેહમાંથી સીધા જ પોષણ મેળવી લે છે. સીધા જ પોષણ
મેળવી લે છે. ચાલો મિત્રો એમના શરીરના આયોજનની વાત કરીએ તો એવું કહી શકાય કે તેઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. એનો મતલબ કે આ પ્રાણીઓના શરીરને ગમે તે એક ધરીએથી કાપતા બે અર્ધ સરખા ભાગમાં વિભાજિત કરી શકાય. દરેક ધરીએથી આવું કરી શકાતું નથી. તેઓ દ્વિપાર્શ્વ સમમિતિ, જેમ કે આપણા શરીરને લંબ ધરીએથી કાપતા બે જમણા અને ડાબા એમ બે સરખા પાર્શ્વ ભાગોમાં વિભાજિત કરી શકાય તો તેને શું કહીશું? દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ. તો આ પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. સાથે સાથે તેઓના ગર્ભ વિકાસ દરમિયાન 3 ગર્ભસ્તરોનું નિર્માણ થતું હોવાથી ત્રિગર્ભસ્તરીય છે. બાહ્ય ગર્ભસ્તર, અંતઃ ગર્ભસ્તર અને આ બંનેની વચ્ચે એક ત્રીજું મધ્ય ગર્ભસ્તર પણ જોવા મળે છે, ત્રિગર્ભસ્તરી. મિત્રો ભલે 3 ગર્ભસ્તરો જોવા મળે છે પણ સાચી શરીર ગુહા હોતી નથી, માટે તેઓ અદેહકોષ્ઠી પ્રાણીઓ છે. કેવા પ્રાણીઓ? અદેહકોષ્ઠીઓ છે. એટલે આ સમુદાયના જે પ્રાણીઓ છે, પટ્ટીકૃમિ, યકૃતકૃમિ, પ્લેનેરિયા, આ બધા કેવા છે? અદેહકોષ્ઠી. અને મિત્રો અહીંયા જુદા જુદા અંગો નિશ્ચિત કાર્ય કરવા માટે જુદા જુદા કોષો નિશ્ચિત કાર્ય કરવા માટે પેશીઓ તો બનાવે છે, પણ સાથે સાથે પેશીઓ પણ નિશ્ચિત કાર્ય કરવા માટે શું બનાવે છે? અંગોની હાજરી ધરાવતા છે. એટલે આપણે એમ કહી શકીએ અંગ સ્તરીય આયોજન ધરાવે છે. આ પ્રાણીઓનું આયોજન કેવા પ્રકારનું છે? અંગ સ્તરીય આયોજન. ચલો મિત્રો એક બીજો મહત્વનો પોઈન્ટ, ટૂંકો પ્રશ્ન છે કે આ પ્રાણીઓમાં ઉત્સર્જન વગેરેનું ઉત્સર્જન કરવું છે, જળ નિયમન કરવું છે. જળ નિયમનનો મતલબ એવો થશે જેને આપણે આશ્રુતિ નિયમન પણ કહી શકીએ. શરીરમાં રહેલા વધારાના પાણીને નિકાલ કરવો છે, શરીરમાં પાણીનું પ્રમાણ, ક્ષારોનું પ્રમાણ જાળવી રાખવું છે એના માટે, અને ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવા માટે જ્યોતકોષ કહેવાતા વિશિષ્ટીકરણ પામેલા કોષો જોવા મળે છે. કયા? વિશિષ્ટીકરણ પામેલા જ્યોતકોષોની હાજરી હોય છે. આ જ્યોતકોષો કયું કાર્ય કરશે? આશ્રુતિ નિયમન, પાણીનું, ક્ષારોનું પ્રમાણ વગેરે જાળવી રાખવું. સાથે સાથે ઉત્સર્જનનું પણ કાર્ય કરે છે. એનો મતલબ એ થાય કે શરીર દ્વારા ઉત્પન્ન થયેલા જે નકામા દ્રવ્યો હતા એ નકામા દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ કરવામાં પણ આ જ્યોતકોષો મહત્વના બનશે. તો ટૂંકો પ્રશ્ન, પૃથુકૃમિઓમાં ઉત્સર્જનની પ્રક્રિયા કયા કોષો દ્વારા થાય? જ્યોતકોષો દ્વારા થાય છે. આ પ્રાણીઓની અંદર લિંગભેદ જોવા મળતો નથી. પેલાની જેમ જ અહીંયા પણ લિંગભેદ હોતો નથી. ટૂંકમાં નર અને માદા પ્રાણી જુદા જુદા હોતા નથી. નર અને માદા પ્રાણી એક જ હોય છે. એક જ પ્રાણી એ નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન કરે છે. અહીંયા બાહ્ય ફલન નથી થતું મિત્રો, યાદ રાખજો. માદા પ્રાણીના શરીરની અંદર ફલનની ઘટના થાય છે, અંતઃફલન કહીશું. અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે. એ પણ કહું કે ઘણી ડિંભીય અવસ્થામાંથી પસાર થશે. ઘણી ડિંભીય અવસ્થામાંથી પસાર થશે. એનો મતલબ એ થયો કે ત્યાં પણ ગર્ભ વિકાસ પ્રત્યક્ષ નથી. કેવા પ્રકારનો છે? પરોક્ષ ગર્ભ વિકાસ થાય છે. એક ટૂંકો બીજો પ્રશ્ન કે આપણે જો પ્લેનેરિયા જેવા સજીવને લઈએ છીએ, પ્લેનેરિયા, તો આ પ્લેનેરિયા જેવા સજીવમાં ઉચ્ચ પ્રકારની પુનઃ સર્જન ક્ષમતા રહેલી છે. એનો મતલબ કે પ્લેનેરિયાના શરીરના ગમે એટલા ટુકડા થઈ જાય પણ દરેકે દરેક ટુકડો પોતાના ખૂટતા ભાગોનું નિર્માણ કરી નવેસરથી સમગ્ર પ્રાણીમાં ફેરવાઈ જાય છે. રિપેરેટિવ રિજનરેશન કહીશું, પુનઃ સર્જન ક્ષમતા જોવા મળે છે. ફરી મિત્રો, પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં પટ્ટીકૃમિ, યકૃતકૃમિ અને પ્લેનેરિયાનો સમાવેશ થાય છે.
આ બધાને આપણે ચપટાકૃમિ તરીકે પણ ઓળખાવી શકીએ. કેમ? કારણ કે એનું દેહ પૃષ્ઠવક્ષ બાજુથી ચપટો હોય છે, માટે ચપટાકૃમિ. તેઓ મનુષ્ય સહિતના ઘણા બધા પ્રાણીઓના શરીરની અંદર વસવાટ કરી પરોપજીવન ગાળે છે, અંતો પરોપજીવી તરીકે વર્તે છે. આ પરોપજીવી સજીવો અંકુશ, બધા પરોપજીવી નથી હોતા, પણ જે પરોપજીવી હોય છે એ અંકુશ કે ચૂષકો જેવી રચના ધરાવે છે. એમાંના કેટલાક યજમાન દેહમાંથી સીધું જ પોષણ મેળવી લે છે. દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે. ત્રિગર્ભસ્તરીય છે, અનેકોષ્ઠી પ્રાણીઓ છે, અંગસ્તરીય આયોજન ધરાવે છે. શરીરમાં વિશિષ્ટીકરણ પામેલા કોષો તરીકે જ્યોતકોષની હાજરી હોય છે, જે આશ્રિત નિયમન કરવામાં અને ઉત્સર્જનમાં મદદરૂપ બને છે. લિંગ ભેદ હોતો નથી, એટલે નર માદા અલગ નથી હોતા. અંતઃફલન જોવા મળે છે. ઘણી લિંગી અવસ્થાઓથી પસાર થાય, પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ હોય છે. અને પ્લેનેરિયા જેવા પ્રાણીઓમાં ઉચ્ચ પ્રકારનું પુનઃસર્જન જોવા મળે છે. ચલો મિત્રો, આજનો આપણે છેલ્લો સમુદાય ભણીએ છીએ સૂત્રકૃમિ સમુદાય. તો હવે સૂત્રકૃમિ સમુદાયની આપણે વાત કરીએ છીએ. મિત્રો, તમે જાણતા હશો કે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં ખાસ કરીને અમે અહીંયા દોરી છે આકૃતિ કરમ્યુસ. કયું આવશે? કરમ્યુ. ઉકેરેરિયા, એસાઇલોસ્ટોમા, આવા ઉદાહરણો આવશે. તો આપણે ઉદાહરણો લખીએ છીએ. કરમ્યુ, ઉકેરેરિયા, એસાઇલોસ્ટોમા. ફરી કહું છું, કરમ્યુ, ઉકેરેરિયા, એસાઇલોસ્ટોમા, એસાઇલોસ્ટોમા જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. ચલો મિત્રો, સૂત્રકૃમિઓનો જે દેહ છે, આમ તો તમે જુઓ પેન છે એ પ્રકારનો, એટલે નળી જેવો. અને જો આપણે આડા છેદમાં જોઈએ તો આપણને આડો છેદ કેવો મળશે? ગોળ. એટલે આપણે એને સામાન્ય રીતે ગોળકૃમિ કહીશું. તો સૂત્રકૃમિઓનો દેહ આડા છેદમાં ગોળાકાર દેખાય છે. સૂત્રકૃમિઓનો દેહ આડા છેદમાં કેવો દેખાય છે? ગોળાકાર. એનો આડો છેદ ગોળ દેખાય છે અને તેથી જ તેમને ગોળ કૃમિ તરીકે અથવા ગોળ કૃમિઓ તરીકે આપણે ઓળખાવીએ છીએ. ચલો મિત્રો, મુક્તજીવીનો મતલબ કે તેઓ પરોપજીવન તો ગાળતા હશે એવું નથી કે ન ગાળતા હોય, પરંતુ ખાસ કરીને તમે જાણો છો કે મનુષ્યના પાચન માર્ગમાં પણ કરમિયાનોને જોવા મળતા હશે. એટલે મુક્તજીવી, જલજ એટલે કે પાણીની અંદર પણ રહેનારા, સ્થળજ પણ હોઈ શકે, વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી પણ. એટલે કેવા પ્રકારના થાય? જો મુક્તજીવી પણ હોઈ શકે. પેલો મુક્ત, બધા પરોપજીવી નથી, એમાંના કેટલાક મુક્તજીવી છે. એક મુદ્દો. માની લો કે એમાંના કેટલાક જલીય છે, એટલે જલજ પાણીમાં રહેનારા. બધા જ જલજ ન હોઈ શકે, કેટલાક સ્થળીય એટલે સ્થળજ પણ હોઈ શકે. સાથે સાથે પ્રાણીઓ, ઘણા બધા પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં તેઓ કયા તરીકે વર્તી શકે? પરોપજીવી તરીકે. ટૂંકમાં મુક્તજીવી હોઈ શકે કાં તો પરોપજીવી હોય. પરોપજીવી હોય તો પ્રાણીઓ અને વનસ્પતિમાં તેઓ પરોપજીવન ગાળશે. જલજ હોય અથવા કેવા હોય છે? સ્થળજ હોય છે. ગોળ કૃમિઓના શરીર ખાસ કરીને અંગોની હાજરી તો ધરાવે જ છે, એટલે આપણે અંગો તો ખરા જ, પણ સાથે સાથે અંગો નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા મળી અંગતંત્ર બનાવતા હોય છે. એટલે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા. આમ તો લખીશું કે ગોળકૃમિઓ અંગતંત્ર સ્તરીય, કારણ કે એમનામાં અંગો નિશ્ચિત કાર્ય કરવા માટે અંગતંત્ર બનાવે છે. અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. તેઓ પણ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. ત્રિગર્ભસ્તરીય એનો મતલબ કે અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તરની એમનામાં હાજરી જોવા મળે છે.
સાથે સાથે એ કહી દઉં કે અહીંયા સાચી શરીર ગુહા તો નથી, પણ આભાસી ખોટી શરીર ગુહા જોવા મળે છે. એને કૂટદેહ કોષ્ઠ કહીશું. તો કૂટદેહ કોષ્ઠી છે અને એમના શરીરને બે સરખા ભાગની અંદર વિભાજિત કરી શકાય છે. દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. મિત્રો અહીં પણ લખ્યું તો આપણે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા ત્રિગર્ભસ્તરીય પણ અદેહકોષ્ઠી હતા અને આ ખોટું દેહકોષ્ઠ ધરાવતા કૂટદેહકોષ્ઠીય પ્રાણીઓ છે. એમનો જે પાચન માર્ગ છે એ અગ્ર છેડે મુખદ્વાર અને પશ્વ છેડે મળદ્વાર ધરાવતો સંપૂર્ણ પાચન માર્ગ કહી શકાય. તો પાચન માર્ગ સારી રીતે વિકાસ પામેલી સ્નાયુ કંઠનળી યુક્ત સંપૂર્ણ પાચન માર્ગ સારી રીતે વિકાસ પામેલી સ્નાયુઓની બનેલી સ્નાયુ કંઠનળી યુક્ત તો ખરો જ, કંઠનળી ધરાવતો, પણ સંપૂર્ણ એટલે અગ્ર છેડે મુખદ્વાર અને પશ્વ છેડે શું આવેલું હશે? મળદ્વાર આવેલું હોય છે. અહીંયા ઉત્સર્જનની ક્રિયા કેવી રીતે થાય છે? તો ઉત્સર્જનનું કાર્ય કરવા માટે તેઓમાં ઉત્સર્ગ નલિકાઓ આવેલી હોય છે. શું આવેલું હોય છે? ઉત્સર્ગ નલિકાઓ. બતાવું છું તમને. ઉત્સર્ગ નલિકાઓ કોના દ્વારા? ઉત્સર્ગ છિદ્રો દ્વારા શું કરશે? કૂટદેહ કોષ્ઠમાંથી પેલું ખોટું આભાસી એનું જે દેહ કોષ્ઠ હતું એ આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને ગ્રહણ કરી શરીરથી બહાર એનો નિકાલ કરે છે. ઉત્સર્ગ નલિકાઓ ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગુહામાંથી કૂટદેહ કોષ્ઠમાંથી નકામા પદાર્થોને ગ્રહણ કરી શરીરની બહાર એનો નિકાલ કરે છે. આની આકૃતિમાં આપણે એને બતાવવું હોય તો આ પ્રકારે બતાવીશું. આ પ્રકારની રચના છે ઉત્સર્ગ નલિકાની. આ ઉત્સર્ગ નલિકા થાય મિત્રો. અને આ ઉત્સર્ગ નલિકા શું કરશે? આ જે શરીરનો ખોટો આભાસી પોલાણ હતો ત્યાંથી ઉત્સર્ગ દ્રવ્યને એકત્રિત કરશે. એકત્રિત કરી અને આ જે ઉત્સર્ગ છિદ્રો છે એ ઉત્સર્ગ છિદ્ર મારફતે કાં તો એને પાચન માર્ગના પોલાણમાં ઠાલવીને કાં તો શરીર સપાટી પરથી એ ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરી દેવાનું કામ કરે છે. અહીંયા અત્યાર સુધી લિંગભેદ નહોતો જોવા મળતો. આ પ્રાણીઓમાં લિંગભેદ જોવા મળે છે. એનો મતલબ કે નર અને આ જો નર બતાવ્યું અને માદા પ્રાણી અલગ અલગ હોય છે. એમાં પણ યાદ રાખજો કે કેટલાકમાં તો નર બિલકુલ નાનું અને ઉલટું માદા કેવું મોટા કદનું હોય છે. એટલે ટૂંકમાં લિંગભેદ જોવા મળે છે. દ્વિગૃહી નર અને માદા બંને જુદા જુદા અલગ અલગ દ્વિગૃહી પ્રાણીઓ એમ કહી શકાય. ઘણીવાર માદા નર કરતા કેવું હોય છે? લાંબુ. એટલે એમ લખીશું કે ઘણીવાર સૂત્રકૃમિઓની અંદર માદા પ્રાણી એ નર કરતા લાંબુ હોય છે. આપણે આકૃતિમાં પણ એ પ્રકારે બતાવ્યું છે કે આ નર કરતા માદા પ્રાણી લાંબુ છે. ચલો મિત્રો, ત્યાર પછી ફલન તો શરીરની અંદર જ થાય છે. માદા પ્રાણીના શરીરની અંદર અંતઃફલનની ઘટના થઈ. અંતઃફલન શરીરની અંદર ફલનની ઘટના જોવા મળે છે. પ્રત્યક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ પણ હોઈ શકે, પરોક્ષ. પ્રત્યક્ષનો મતલબ કે કરમિયામાંથી જે સંતતિ નિર્માણ પામશે એના જેવી જ દેખાશે તો પ્રત્યક્ષ, નહીં તો પછી કેવો? પરોક્ષ. અંતઃફલન જોવા મળે. પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ જોવા મળે છે. ચાલો મિત્રો, આપણે આટલે સુધી અટકવાનું છે. એકવાર ફરી રિવિઝન કરી દઈએ. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં કરમિયું, વુકેરેરિયા અને એસ્સાઇલોસ્ટોમાનો સમાવેશ થાય છે. સૂત્રકૃમિઓનો જે દેહ છે આડાછેદમાં ગોળ દેખાતો હોવાથી ગોળકૃમિ કહેવાય. તેઓ મુક્તજીવી પણ હોઈ શકે, પરોપજીવી પણ હોઈ શકે. પરોપજીવી હોય તો પ્રાણીઓ અને વનસ્પતિમાં તેઓ પરોપજીવન ગાળે છે.
જલજ એટલે પાણીમાં રહી શકે, સ્થળજ જમીન પર પણ રહી શકે. ગોળ કૃમિઓમાં અંગતંત્રની હાજરી હોવાથી અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તેઓ 3 ગર્ભસ્તરીયુક્ત દ્વિગર્ભસ્તરી કુટદેહ કોષ્ઠી દ્વિપાર્શ્વ સમમિતિ વાળા છે. પાચન માર્ગ સારી રીતે વિકાસ પામેલી સ્નાયુ કંઠનળીયુક્ત સંપૂર્ણ છે. ઉત્સર્ગ નલિકાઓ કે જે ઉત્સર્ગ છિદ્રો દ્વારા પેલી આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને ગ્રહણ કરી શરીરની બહાર નિકાલિત કરે છે. આ પ્રાણીઓના શરીરમાં લિંગભેદ જોવા મળે છે. દ્વિગૃહી પ્રાણીઓ છે. ઘણીવાર માદા પ્રાણી નર કરતાં વધુ લાંબુ હોય છે. અંતઃફલનની ઘટના જોવા મળે. પ્રત્યક્ષ પ્રકારનો કાં તો પરોક્ષ પ્રકારનો ગત વિકાસ જોવા મળે છે. અસ્તુ.